રાજ્યના ખેડૂતો પાક વીમા મામલે પરેશાન છે ત્યારે લોકસભા ચૂંટણી સમયે કોંગ્રેસના ધારાસભ્યોએ આ જ મુદ્દો ઉઠાવીને પાક વીમામાં કયા ધોરણોને ધ્યાને લઈને અહીં કામગીરી થઈ રહી છે તેને લઈને સવાલો કર્યા છે। આપને જણાવી દઈએ કે ગઈકાલ બપોરથી ધારાસભ્યો ધરણા અહીં કરી રહ્યા છે। હાલ આપને જણાવી દઈએ કે ધારાસભ્યો કૃષિ સચિવને રજૂઆત કરવા માટે પહોંચ્યા છે। પાક વીમાની સહાય રકમના આંકડા જાહેર કરવાના મામલે ધારાસભ્યો ધરણા ઉપર છે। કૃષિ નિયામક ચેમ્બરમાં કોંગી ધારાસભ્યોએ રાત્રિ રોકાણ પણ કર્યું હતું। ગઈકાલ બપોરથી ધારાસભ્યો અહીં ધરણા ઉપર છે। ધારાસભ્યો કૃષિ સચિવને રજૂઆત કરવા માટે પહોંચ્યા છે। પાક વીમાની સહાય રકમના આંકડા જાહેર કરવાની 24 કલાકથી હડતાલ પર હતા, ધરણા કરી રહ્યા હતા અને હવે તેઓ ઉપલા અધિકારીએ કેમ કે જે નીચલા સ્તરે તેમની જે સમસ્યા છે તેનું નિરાકરણ નથી આવ્યું, જે માંગ છે તેનું નિરાકરણ નથી આવ્યું અને ત્યારબાદ હવે ઉપલા સ્તરે રજૂઆત કરવા માટે જઈ રહ્યા છે। ધારાસભ્ય બ્રિજેશભાઈ મિર્ઝા છે, તેમની સાથે વાત કરીશું। બ્રિજેશભાઈ, હવે ક્યાં જશો? 24 કલાક સુધી અમે કૃષિ નિયામકની કચેરીમાં ખેત ઉત્પાદનના આંકડા જાહેર કરવાની માંગણી સાથે અમે સૌ ધરણા કરેલા, પરંતુ અમારો ત્યાં કોઈ પણ પ્રકારના અમારા આ રજૂઆતનો કોઈ પડઘો પડ્યો નથી, પ્રતિસાદ સાંપડ્યો નથી। એટલે અમે કૃષિ નિયામકથી ઊંચી કક્ષાના કૃષિ સચિવ પાસે રજૂઆત કરીને આ પ્રશ્ને નિવેડો લાવવા માટે, ખેડૂતોની ધાહ નાખવા માટે, ખેડૂતોના આ પ્રશ્ને વાચા બનીને એનો અવાજ રજૂ કરવા માટે અમે ચાલતા ચાલતા પગપાળા આગળ ચડી જઈએ છીએ। પાલભાઈ, આપ શું કહેશો? જે માંગણી છે આપની, એ માંગણી કેટલે અંશે સરકાર દ્વારા પૂરી કરવી જોઈએ, આપને કેમ લાગી રહ્યું છે? મામલતદારથી લઈ અને ખેતી નિયામક સુધીની રજૂઆત કરી છે। ગાંધીનગર સુધી જ્યારે આ પાક વીમાનો હિસાબ માંગવાની વાત અહીંયા પહોંચી છે, તેમ છતાંય 24 કલાકના ધામા નાખ્યા, 24 કલાક ત્યાં બેઠા, ત્યાં ધરણા કર્યા, શાંતિપ્રિય રજૂઆત કરી, લોકશાહી ઢબે અમારી વાત મૂકી, તેમ છતાંય આ સરકાર પાસે હિસાબના આંકડા નથી। સરકારે ક્યાંક ને ક્યાંક ગોલમાલ કરી છે। ખેડૂતોના પૈસા, જગતાતના પૈસા આ સરકારે ખાધા છે, એનો જવાબ એની પાસે નથી, એટલે અમને જવાબ નથી આપતી। અત્યારે અમે ખેતી સચિવ પાસે જઈએ છીએ અને જો સચિવ સાહેબ જવાબ નહીં આપે તો અમે રાજ્યપાલ સુધી પણ જઈશું। એની મંજૂરી, એનું ડેકોરમ જળવાય, રાજ્યપાલ, નામદાર રાજ્યપાલનું જળવાય, એ રીતે અમે રાજ્યપાલને રજૂઆત કરશું। હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં જઈશું, જનતાની અદાલતમાં જઈશું, પણ ખેડૂતના પાક વીમાના આંકડા, એનો હિસાબ લઈને રહીશું। ગુલાબસિંહ, યુવા કાર્યકર તરીકે આપ પણ હવે આ ચળવળમાં જોડાઈ ગયા છો। આપની પાસે આ બેનર છે કે પાક વીમાના આંકડા આપો। 24 કલાક થયા, સરકારે હજી આંકડા નથી આપ્યા। યુવા કાર્યકર તરીકે આપ હવે કેવા પ્રકારની રણનીતિ અપનાવશો? જે ખાસ કરીને NSUની વાત કરવામાં આવે, યુથ કોંગ્રેસની વાત કરવામાં આવે, તેને આ આંદોલનનો સમાવેશ કેવી રીતે કરશો? સમગ્ર ગુજરાતનો યુવાન એક ખેડૂત પરિવારમાંથી આવનારો યુવાન છે। ગુજરાતની અંદર મારો તાલુકો અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે। આ જ વીમા કંપનીઓ દ્વારા જો અછતગ્રસ્ત જાહેર કરવામાં આવે તો 100% વીમો આપવો જોઈએ, એની જગ્યાએ 4%, 5%, 8% વીમો આપવામાં આવી રહ્યો છે। કયા આધારે પત્રક બનાવવામાં, પત્રકો પણ જાહેર કરવામાં નથી આવી રહ્યા। આજે સમગ્ર ગુજરાતના યુવાનોની પીડા છે અને આ પીડામાં ભાગીદાર થવા માટે ત્રણે ધારાસભ્ય કોંગ્રેસના ખેડૂત આગેવાનો સાથે અમે યુથ કોંગ્રેસના પણ કાર્યકર્તા જોડાયા છે। આ લડત આજે નિયામક ઓફિસથી લઈને ખેતી સચિવ જોડે જઈ રહ્યા છે અને આગામી સમયમાં રાજ્યપાલ જોડે, આગામી સમયમાં હાઈકોર્ટમાં જવાનું છે, તો આમની સૌની સાથે રહીને કામ કરશું। બાકી જનતાની અદાલતમાં આ 23 તારીખ સુધી મુદ્દાઓને લઈને જઈશું। ખરેખર આ પાક વીમાના નામે ઇન્સ્યોરન્સ કંપની, સરકાર અને અધિકારીઓની મિલી ભગતથી આજે ગુજરાતના ખેડૂતોને લૂંટવામાં આવી રહ્યા છે। ગુજરાતના ખેડૂતોને 100% પાક વીમો મળવો જોઈએ, અછતગ્રસ્ત જે તાલુકા જાહેર થયા ત્યાં પણ નથી આપી। આપ રજૂઆત કરવા તો જાઓ છો, પરંતુ શું થશે જો સચિવ નહીં મળે આપને, તો શું કરશો? ગાંધી ચિંધ્યા માર્ગે 24 કલાકથી અમારા આગેવાનો અહીંયા બેઠા છે અને આગળ પણ જે પણ લડત કરવી પડશે અમે કરશું। ખેડૂતોને પૂરેપૂરો પાક વીમો મળે, સાચા આંકડા મળે અને કયા આધારે આપ્યા છે એનું પત્રક જાહેર કરવામાં આવે। જ્યાં સુધી પત્રક જાહેર કરવામાં નહીં આવે અમારું આંદોલન ચાલુ રહેશે। જનતાને કેવી રીતે સમજાવશો કે ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે, જે રીતે આપનો આક્ષેપ છે? જે તાલુકા સંપૂર્ણ અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે ત્યાં 100% પાક વીમો મળવો જોઈએ, એની જગ્યાએ 4%, 5% જો જાહેર કરવામાં આવે। સરકાર સાચી કે વીમા કંપની સાચી કે અધિકારી સાચા? સરકાર 100% અછતગ્રસ્ત તાલુકો જાહેર કરે છે અને જ્યારે આ કંપનીઓ દ્વારા 8%, 5%, 2% જેવા વીમો આપવામાં આવે છે, તો કોણ સાચું? એ લોકોને પણ સમજ પડે છે। ગુજરાતના ખેડૂતો સમજદાર છે। આ સમજદાર ખેડૂતો જો સરકાર આંકડા જાહેર નહીં કરે, પત્રકો જાહેર નહીં કરે, તો 23મી તારીખે
આ જ ગુજરાતના ખેડૂતો આ સરકારની એક દિવાસળી મૂકવાનું કામ કરશે અને ખેડૂતોના જે વિરોધી સરકાર કોઈ પણ ચલાવી રહી લોકસભાની અંદર સરકાર પરિણામ ભોગવા માટે તૈયાર રહે, આંકડા જાહેર કરે, પત્રકો જાહેર કરે, જો નહીં કરે તો સરકારને પરિણામ ભોગવું પડશે, ભોગવું પડશે. ટૂંકમાં ચિત્રા, તમે જે રીતે જોયું હશે કે આ જે મોરચો મંડાયો છે છેલ્લા 24 કલાક કરતા વધારે સમયથી આ મોરચો મંડાયેલો છે. અત્યારે પણ આપ જોઈ શકો છો કે જે પાક વીમાના આંકડા આપવાની માંગ સાથે રેલી સ્વરૂપે તમામ કાર્યકરો નીકળ્યા છે. કોંગ્રેસના 3 ધારાસભ્યો છે, સાથે સાથે કોંગ્રેસનું કિસાન સેલનું ડેલિગેશન પણ છે અને જેઓ હવે લગભગ કૃષિ નિયામક જે કૃષિ ભવનની ઓફિસ છે ત્યાંથી સચિવાલય બ્લોક નંબર 5 છે તે બ્લોક નંબર 5માં કૃષિ સચિવને મળવા જઈ રહ્યા છે. ટૂંકમાં આ માંગનો ક્યારે નિકાલ આવે છે કે કેમ, કેવી રીતે નિકાલ આવે છે અને જો નિકાલ આવે છે તો સરકાર આખરે જવાબ આપે છે કે કેમ, આંકડા આપે છે કે કેમ, તે સવાલથી ચોક્કસ ઉપજી રહ્યા છે. પરંતુ હવે જોવાનું એ રહેશે કે આખરે શું મુલાકાત દરમિયાન કેવા પ્રકારની વાતો થાય છે, કેવા પ્રકારની ચર્ચા થાય છે અને શું પરિણામ આવે છે. બિલકુલ આભાર નિર્મલ, સમગ્ર મામલે જાણકારી આપવા બદલ. તો અહીં પાક વીમાના જે આંકડા છે તે જાહેર કરવા માટે ધારાસભ્યો માંગ કરી રહ્યા છે. છેલ્લા 24 કલાકથી અહીં તેઓ ધરણા ઉપર બેઠા છે અને હવે તેઓ કૃષિ સચિવને રજૂઆત કરવા માટે પહોંચી રહ્યા છે. ધારાસભ્યો કૃષિ સચિવને રજૂઆત કરશે અને કહેવામાં આવી રહ્યું છે કે પાક વીમાની સહાય જે આપવામાં આવી છે સરકાર તરફથી તેના આંકડાઓ રજૂ કરવામાં આવે.